ઘરેથી કરવાના છે ખડા ચમકે જવાનું છે આજે નડાબેટ જવા માટે આપણે લઈ લીધું છે હારો બાઇક ને તો હારા ભાઈબંધની વાડ તો ભાઈબંધની વાડ તો આવી જશે ભાઈબંધ અને ઘણું મોડું થઈ ગયું. બાઇક ને પાડીને જો પોઈન્ટ ને આપણે જવાનું હતું એટીએમ પૈસા ઉપાડવા માટે તો આપણે પહોંચી જાય એટીએમ મશીન ની અંદર નોચું એટીએમ તો આપવા મીડિયો કોક એરર તો નીકળવું પડ્યું ભાઈ બહાર આવતી હતી ઠંડી હવા અને આવવાનો જીવ તો નતો થતો પણ નીકળી જાય ભાઈ આપણે બહાર આવો. આજે વ્યૂ દેખાઈ રહ્યું હુઈગમ નો છે આપણે નડાબેટ જવા માટે પેલો હુઈગમ આવવું પડે પછી જ નડાબેટ જવું પડે અને હોમે જોયું તો ખટારો પલટી ખાઈ ગયો હતો આપણે નીકળ્યા ભાઈ નડાબેટ જવા માટે. તો અમે સૌથી હાથ કરું રહ્યું દેખાય રહ્યું નડાબેટ નું રણ અને અમે આવ્યા હતા નડાબેટ માં પાણી જેવા પણ હોય કોરું કટ થઈ ગયું હતું આરામ તળિયા ઝાટક તરીકે પાણી હતું નહીં ને હોય જરીક ખાબુચિયા દેખાતા હતા પણ જુએ એવો નજારો હતો નહીં. અને નડાબેટ પહોંચવાની પહેલા જ આવું આવે છે બોર્ડ ને અહીંયા નડાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગત એટલે આપણું સ્વાગત કરે ભાઈ. જે તમને આ ગેટ દેખાઈ રહ્યો ગેટ છે નળેશ્વરી માતાજીના મંદિરનો ગેટ ને અને મંદિરની જવાની પહેલા જ આપણે આવે છે ગેટ અને ગેટની અંદર જેવા આમાં એવું જ દેખાય છે મંદિર ભાઈ અને વાયકન તમે જોવો તો હારી હારી ગાડીਆਂ પડી હતી મરશે. માતાજીના દર્શન કરવા માટે આપણે જવું પડશે લાઈન ની અંદર હમે કૈલાશ પર્વત જેવું કોઈક શંકર ભગવાન નું દેખાતો વાળતા દેખતા પેલા કરી નાખ્યા દર્શન માતાજીના તો હું એકન મસ્ત મજાના આપણે કરી નાખ્યા દર્શન ભાઈ. દર્શન કરીને આપણે આવી જાય શંકર ભગવાન નું જોવા માટે કીધું કે ચી ટાઈપ નું એકન કૈલાશ પર્વત જેવું કોઈક દેખાતું હતું બીજું આપણે કોઈ લાંબી ખબર નથી મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર છે કમ્પ્લેટ. અમેથી જોયું તો કોઈક કૈલાશ પર્વત ની હેઠે કોઈક ગુફા જેવું દેખાતું કીધું ઓટો મારતા હોય કે ચી ટાઈપ નું છે એમ કોઈક માણસો જાતા હતા બે ચાર તો કીધું જાતા હોય ભેળા ભેળા ઓટો મારા તો અમે તો હારા અંદર ભાઈ જોવા માટે. જે દૂર દેખાય રહ્યું મંદિર નળેશ્વરી માતાનું જૂનું મંદિર છે. જૂનું એટલે ઘણું જૂનું છે અને આ નવા મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર જ છે ભાઈ. તો કીધું અમે તો દર્શન કર્યા હતા પણ કીધું તમને કરાવી નાખો કે જૂનું મંદિર અંદરથી જે ટાઈપનું છે એ તમારે દેખવું હોય એ દેખાડે ના ભગત તમારા માટે ચાના છે વિડીયો તમારા હાટું બનાવવા હારા ને તો જોઈ લો આ છે અંદરનો વ્યૂ અને જૂનું મંદિર આ ટાઈપનું હતું. જે હમું દેખાય રહ્યું હશે કુલદીપ વન ને કુલદીપ વન એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ છે. પાછળની સાઈડ એટલે તમે પાછળની સાઈડ આવો તો કુલદીપ વન છે ને અંદરનું મસ્ત મ્યુઝિયમ ને એ ટાઈપનું છે ને આ છે ભોજનાલય જમવાની વ્યવસ્થા બીજી થઈ જાય મંદિર ટ્રસ્ટ તરફથી. આપણે આવી જશે કુલદીપ વન ની અંદર ને આ કુલદીપ ભાઈ ની યાદ ની અંદર બનાવેલું છે તો મસ્ત મજાનું આઈકન ગાર્ડન ને છોકરાને રમવા માટેનું મસ્ત બનાવેલું છે ને મ્યુઝિયમ ની અંદર તો અંદરનો વ્યૂ એક નંબર છે. તો અહીંયા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી રાજાનો પુતળા બનાવેલો છે અને મસ્ત આમ બનાવેલું છે અને અંદર એસી ની હવા બીજી આમ કુલિંગ છે અને મસ્ત છે ખરેખર. આવજો હોય જો નડાબેટ આવો તો અમે આ છે મારા જીગરી ભાઈબંધ એક છે રાજેશભાઈ ને આ પાછળ બ્લેક શર્ટ વાળા છે મેહુલભાઈ. તો ભગત જિંદગીની અંદર તો ભાઈબંધ ભેળા હોય ને તો જ જિંદગી જીવવાની મજા આવે ને ફરવાની પણ. આપણે જવાનું છે હવે બારે અને કરી નાખ્યા માતાજીના દર્શન અને જો તમારે પાછું જવું હોય તો હોય હોમેદ બસ હતી ભાઈ ઊંઝા વાળે તો ઊંઝા વાળે ના જવું હોય તો હોમે એક બીજી પણ બસ હતી એની અંદર જાતું રહેવાનું જવું હોય પણ અમારી પાસે હતું બાઈક ભાઈ તો બાઈક લઈને આપણે કર્યા ખડા ભાઈ ને ખડા કરતા કરતા બનાવી નાખ્યો કાતો મસ્ત વિડીયો કે વ્યૂ હતું એક નંબર. આમ આજુબાજુ હતા બાવળિયા જ હતા કોઈ ઝાડખાતા નતા. નડાબેટ થી નીકળી જતા ટુરિઝમ જવા માટે અને આ છે અમારી ત્રિપુટી ને અમે જહાર હવે ટુરિઝમ જવા માટે. તો ટુરિઝમ માંથી ઘણું સેટો નથી ખાલી 2 કિલોમીટર હશે લગભગ એથી વધારે નહીં.
અંદર જવા માટે લેવી પડશે ભાઈ પહેલી ટિકિટ, અને ટિકિટ લેવા માટે આપણે ઊભા છે રાજેશભાઈ 500 ની નોટ લઈને, અને એક જણાની 100 રૂપિયા ટિકિટ છે, તો અમે 3 જણા હો 300 રૂપિયા થશે. પણ હતો નહીં મેહુલભાઈ કે થોડા અમે ટેકો કરશે, અને 3 જણા ભાઈ લઈ લીધી ટિકિટ અને કરહારા ભાઈ ખાડા. બેટ આવતા હો ને ટુરિઝમ જો ફરવાનું હોય તો એક હતો કેમેરો લઈને આવવાનો. એના ભાઈ લોકેશન એવા મસ્ત મજાના છે ને કે ફોટા પાડી પાડીને તમારા આમ ઢગલા બંધ ફોટા આવી જાય છે. એવા મસ્ત મજાના વ્યૂ છે ને કે આમ ખરેખર યાર મજા આવી જાય એની. તો મને કહેજો તમે હેડો. મારો ભાઈ તમે હમણાં તો હુઈ ગમશે ત્યાં તો હુઈ ગમ હોમે છે. જો ભડાકો છો તો અડધું હુઈ ગમ સાફ થઈ જાય. મારે તમને એટલું જ કહેવાનું છે બીએસએફ વાળા ભાઈ, આ ભાઈ આ ભાઈને એટલું જ કહેવાનું છે ભાઈ કે તમે તો પાકિસ્તાન હવે કરો એટલે અમારો અડધું હુઈ ગમ સાફ થઈ જાય. એની બંદૂક દાતી રહી છે, ચોરી કરી ગયા છે, કમ્પ્લેન લખાવી છે, હજી બધી મળી નથી ભાઈ. રેડે તો તમે કહેતો રે ભાઈ આવો તો આર્યા છે લપસણે જ્યારે હું નાનો હતો ને તદી ખાતો. હવે તો કાઢું છે કોઈ જવા દે એમ જ નથી ને. હવે મોટો થઈ ગયો. આમાં દેખાય રાને એ છે હેસકા જે આપણે ખાવાના હતા, પણ મેટર એક જ છે કે આપણે પૈસા થઈ ગયા. રેડે ટાયર રહ્યો કે નહીં એ મારા ઘરેથી જ લઈ ગયા હતા. તો ભાઈએ કરીને આજે ફેંકવાનું ચાલુ મોટે મોટી હો, બાકી ગળે ઉતરે ને એવી વાત. ડખની વાત એ નથી કે ડાલો બંધ થઈ ગયો ભાઈ, ડખની વાત એ જ છે કે ઉપરલા નેસા નથી ઉતરતા. જ્યાં દેખાઈ રહ્યું હીરું હશે ખતરનાક એવું ટેન્ક, અને એની આગળ જો જોવા જાઓ તો આ છે સબમરીન, ને સબમરીન ભૂકા કાઢી નાખે એવું છે ખતરનાક ભાઈ. એની આગળ થોડાક જ આગળ જાઓ તો એવા વ્હાઈટ કલરની બોટ છે, અને બોટ આરીએ પાણીની અંદર કામ આવે ભાઈ.
આજે બધી આર્ટ દેખાઈ રહી એ બધી BSF ની જાતે જ બનાવેલી છે અને મ્યુઝિયમની અંદર યાદગીરી તરીકે મેલી છે અને મસ્ત મજાની છે ને એસી નો ઠંડો ઠંડો વાયરો આવે જોવાની એમ ઓર મજા આવે એમ છે હો. આજે ગાડી દેખાઈ રહી એરિયા આપણી જ છે ભાઈ. તમારે તો આપવું હોય તો 20 રૂપિયા ટિકિટ થાય છે, ફેરવી નાખો આખું નડાબેટ. 20 રૂપિયા ભાઈ આપવું હોય તો હેડો ફેરવી નાખો ભાઈ. ગવર્નર ને ઉતરી જાય નેસે આપણી થોડી છે. આપણે તો મજાક કરતા હતા, વિડીયો બનાવ્યા હતા ખાલી. આજે તમને ભીડ દેખાઈ રહી, ભીડ ખાલી પાણીની બોટલ લેવા હાટું ઊભી છે ને આપણે ઊભા ભાઈ એના હાટું. 2 મિનિટની અંદર આપણા હાથમાં આવી જઈ પાણીની બોટલ અને નીકળ્યા ભાઈ આપણે પાણીની બોટલ લઈને અંદર જવા માટે. પાણીની બોટલ થોડી ગરમ હતી તો ઠંડુ લઈ લીધો ભાઈ. ઠંડુ પીને આપણે થોડા થઈ જતા ઠંડા અને પીવાની ખરેખર મજા આવતી હતી બોટલ ખરા તડકાની અંદર. તો નીકળી જા ભાઈ અંદર એસી ની હવા ખાવા માટે. તો આપણે જોઈ નાખ્યો નડાબેટનો વિડીયો, તે મસ્ત મજાનો હતો ભાઈ. થોડી ભૂખ લાગી હતી તો આપણે લઈ લીધા કોન અને કોન લઈને આપણે ખાવા માટે આવી જાય કે સ્ટેડિયમની અંદર અને કોન લઈને બેસી જાય ભાઈ ખાવા માટે. મતા ગરમીની અંદર ખાવાની આવી જ મજા હો ભાઈ. મોજના વાજ્યા હતા 6:30 અને પીરિયડ થવાની પહેલા હોય કરતા હતા બધા ભેળા મળીને ડાન્સ ભાઈ જોરદાર હો. બાકી મજા આવી જાય એમ હતો. ટૂંક સમયની અંદર થઈ ગઈ ભાઈ પીરિયડ ચાલુ ને આ આવેરા ભાઈ BSF ના જવાનો. हरदम सम्मान करता हूँ यहाँ की मिट्टी का ही गुणगान करता हूँ. मैं भारतवर्ष का हरदम सम्मान करता हूँ यहाँ की मिट्टी का ही गुणगान करता हूँ. मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की. तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ, बस यही अरमान रखता हूँ. कभी तपती धूप में जलकर देखना कैसे होती है हिफाजत मुल्क की. कभी सड़क पर चलकर देखना. जय श्रीमान, कार्यक्रम शुरू करने की अनुमति चाहते श्रीमान. जय श्रीमान. आपके माननीय मुख्य अतिथि महोदय द्वारा अनुमति प्राप्त कर अपने गंतव्य पर मार्शल महिला सब इंस्पेक्टर तुलसी राणा इनके लिए जोरदार ताली. નડાબેટ આવો તો આ છેલ્લી પીરિયડ જોઈને જવાની 6:30 વાગ્યાની છે.